કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી જુગારધામ ઝડપાયું। 5 લાખના મુદ્દામાલ સાથે 5 શકુનિયાઓની અટકાયત કરતી શિહોરી પોલીસ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ઉમરી બુકોલી રેલવે નાળા પાસેથી જુગારધામ ઝડપાયું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં દારૂ અને જુગાર જેવી બદીઓને નેસ્તનાબૂદ કરવા માટે શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલા અને પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી ગામે રેલવે નાળા પાસે ગંજીવાના વડે હારજીતમાં જુગાર રમતા લોકોમાંથી 5 લોકોની શિહોરી પોલીસે અટકાયત કરી છે અને 2 લોકો અંધકારનો લાભ લઈ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 2 કાર અને રોકડ રકમ મળી કુલ મળીને 5,77,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે હવે 31 પહેલા શિહોરી પોલીસે નકલી ઇન્ડિયન આર્મી અને વિદેશી દારૂનો જથ્થો સહિત હવે જુગારધામ ઝડપી પાડી સામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે કમર કસી છે, જેમાં જુદા જુદા વિસ્તારોમાંથી જુગાર રમવા માટે આવેલ શકુનિયાઓ પ્રહલાદજી રામચંદજી ઠાકોર, કિતુભા વેલુભા રાઠોડ, કરશન ખેંગારભાઈ ચૌધરી, રમેશ સોનાજી ઠાકોર, બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ, દિનુભા ઉમરી, ખોડીદાસ ઠક્કર રહે ઉમરી સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ઉમરી ગામના 2 શખ્સો પોલીસ પકડની બહાર છે। ત્યારે હવે દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે શિહોરી પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।